છો વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા 2025માં જે ભાગ કયો આવે છે, ત્રીજો ભાષા વિભાગ છે, જે કેટલા માર્કના એમસીક્યુ પૂછાય છે? 20 એમસીક્યુ પૂછાય છે. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે ફકરો આપેલો છે અને ફકરાના આધારે આપણે શું કરવાનું છે કે એના આન્સર આપેલા આપણે શોધવાના છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે હંમેશા જ્યારે નીચેના પ્રશ્નો તમારે શું કરવાનું છે? 3 વખત વાંચી લેવાના છે. તો ચલો વાંચી લો તો 3 વખત એમસીક્યુ કે શું શું કહે છે, શિક્ષણનું મહત્વ શું છે, શિક્ષણ કેવી રીતે મદદ કરે છે, શિક્ષણ વિના માણસ કેવી પરિસ્થિતિમાં રહે છે, શિક્ષણના મુખ્ય ઉપયોગો કયા છે અને કઈ ઘટના શિક્ષણ વિના શક્ય નથી, શિક્ષણ કેવી રીતે મદદરૂપ કરે છે, શિક્ષણનું મુખ્ય મહત્વ શું છે. તો આ પહેલાં આપણે શું કરવું છે? પ્રશ્ન વાંચી લેવાના છે. 2 વખત વાંચી લીધા. હા, હવે શું કરવાનું છે? ડાયરેક્ટ તમારો ફકરો વાંચવાનો છે. કેટલી વખત વાંચવાનો છે? 2 વખત. કેવી રીતે? ચલો જોઈએ. શિક્ષણ માનવ જીવન માટે મહત્ત્વની છે. તે માત્ર એક લેખક, કલા કે ગણિત સુધી મર્યાદિત નથી, પરંતુ માનવને જીવી શકાય તેવી કળાઓ અને જવાબદારીનો અભ્યાસ કરાવે છે. શિક્ષણ વ્યક્તિને જ્ઞાન, સમજૂતી અને સંસ્કાર આપે છે. તે જીવનના સાહસ, આત્મવિશ્વાસ અને સફળતાનો રસ્તો ખોલે છે. શાળાઓ અને કોલેજનું શિક્ષણ વ્યક્તિને તેમના સ્વપ્નનો પૂરા કરવા માટે મજબૂર આધાર પૂરો પાડે છે. શિક્ષણ વિના વ્યક્તિ અજ્ઞાનતા, અંધકારમાં રહે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિ સમાજમાં ગુણવત્તાવાળું જીવન જીવવા માટે સક્ષમ બને છે. તો હવે ચલો હવે આપણે શું કરીએ? આમાંથી આપણા પ્રશ્ન ગોતવાના છે. તો શિક્ષણનું મુખ્ય મહત્ત્વ શું છે? તો શિક્ષણનું સૌથી મહત્ત્વનું કયું છે? મહત્ત્વ શિક્ષણનું સૌથી મહત્ત્વનું કયું છે? મહત્ત્વ શિક્ષણ માનવ જીવન માટે મહત્ત્વનું છે. તો અહીંયા શેના માટે છે? જીવનની ગુણવત્તા સુધારવા માટે. જો અહીં લખેલું છે સુધી જીવન મર્યાદિત છે. માનવને જીવી શકાય તે કળા અને જવાબદારી અભ્યાસ કરાવે છે. શિક્ષણ વ્યક્તિનું જ્ઞાન, સમજૂતી અને સંસ્કાર આપે છે. જીવન જીવવા માટે સાહસ, આત્મવિશ્વાસ અને સફળતાના રસ્તાઓ ખોલે છે. તો કે શિક્ષણ છે, શિક્ષણનું મહત્ત્વ શું કીધું છે? પહેલો પ્રશ્ન છે આપણો કે શિક્ષણનું મહત્ત્વ મુખ્યત્વે શું છે? શિક્ષણનું મહત્ત્વ મુખ્યત્વે શું છે? તો ચલો અહીં આગળ આપણો પહેલા પ્રશ્નનો જવાબ શું મળશે? મનોરંજન માટે છે કે ના? અહીં કંઈ મનોરંજન આપેલો નથી. આ ફકરામાં શું મનોરંજન આપેલું નથી. ચલો જીવનની ગુણવત્તા સુધારવા માટે, ફક્ત પૈસા માટે આપણે ભણતા નથી, વેદો વાંચવા માટે નહીં. તો આપણો જવાબ શું થયો વિદ્યાર્થી મિત્રો? આપણો જવાબ બની ગયો જીવનની ગુણવત્તા સુધારવા માટે. ખબર પડી ગઈ ને? તો આ રીતે આપણે શું કહે છે? પ્રશ્નના જવાબ આપવાના છે. ચલો શિક્ષણ કેવી રીતે મદદ કરે છે? ધન કમાવામાં શીખવે છે, સફળતાનો માર્ગ ખોલે છે, ફક્ત રમકડા માટે અને કામ ટાળવા માટે. તો સફળતાનો માર્ગ ખોલે છે કારણ કે શું છે? કળાઓ અને જવાબદારીનો અભ્યાસ કરાવે છે. શિક્ષણ વ્યક્તિનું જ્ઞાન, સમજૂતી, સંસ્કાર આપે છે. એટલે શું? આનો મતલબ શું થાય? જો સફળતાનો રસ્તો ખોલે છે. તો આમાં જવાબ શું આવશે? બી જવાબ આવશે. શું જવાબ આવશે? બી જવાબ આવશે. સફળતાનો માર્ગ ખોલે છે. ચલો હવે આપણે શું કરીએ? શિક્ષણ વિના માણસ કેવી પરિસ્થિતિમાં રહે છે? તો શિક્ષણ વિના માણસ કેવી પરિસ્થિતિમાં રહે છે? જો શું રહે છે? જો શિક્ષણ વિના માણસ આત્મવિશ્વાસ, કોલેજનું શિક્ષણ મેળવે છે, તેના સપનાપૂર્વક મજબૂત પડે છે. શિક્ષણ વિના વ્યક્તિ અજ્ઞાનતાના અંધકારમાં રહે છે. શિક્ષણ વિના શું રહે છે? શિક્ષણ વિના ક્યાં રહે છે? અજ્ઞાનતાના અંધકારમાં રહે છે. તો આનો જવાબ શું આવશે? અજ્ઞાન આવશે. શું આવશે? અજ્ઞાન આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? અજ્ઞાન આવશે. ચલો ચોથો પ્રશ્ન શું હતો? શિક્ષણનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? શિક્ષણનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? જુઓ તો ચલો શિક્ષણનો મુખ્યત્વે ઉપયોગ ક્યાં થાય છે? સ્કૂલ અને કોલેજમાં, રમતગમતમાં, ખેતરમાં અને કઈ જગ્યાએ નહીં? તો જવાબ શું છે? સ્કૂલ અને કોલેજમાં. સાહેબ ક્યાંથી ખબર પડે આપણને? જો તમે ફકરો વાંચશો તો અહીં આગળ આપણને શું લખ્યું છે કે શિક્ષણ દ્વારા વ્યક્તિ સમાજના ગુણવત્તા જીવન જેવો મહત્વ સક્ષમ છે. જો અહીં આગળ આપેલું છે કોલેજવાળું ક્યાં આપ્યું છે? જો વિદ્યાર્થી મિત્રો સફળતા, સંસ્કાર અને આત્મ કોલેજનું શિક્ષણ વ્યક્તિને શું કરે છે? શાળા અને કોલેજનું શિક્ષણ વ્યક્તિને મદદરૂપ કરે છે. તો અહીં આગળ આપણે ચોથાનો જવાબ શું થઈ ગયો? સ્કૂલ અને કોલેજમાં ઉપયોગમાં થાય છે. કઈ ઘટના શિક્ષણ વિના શક્ય નથી? કઈ ઘટના શક્ય નથી? તો સમજ જીવવી આ તો શક્ય છે. સ્વપ્ન સાકાર કરવું, આરામ કરવો, પાણી પીવું. તો આપણો જવાબ શું આવશે? સ્વપ્ન સાકાર કરવું. તો સાહેબ આ ક્યાં આપશે? સ્વપ્ન સાકાર કરવું. જો અહીં આગળ રસ્તો આપે છે. જો તેમના સપનાઓ પૂરા કરવા માટે મજબૂત આધાર પૂરો પાડે છે. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ જે ઓપ્શન છે આમાંથી કયા નથી આવતા એને શું કરવાનું છે? પહેલાં તમારે ચોકડી મારી દેવાની છે.
એટલે તમને જે આવે છે એ મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમારે બીજા એટલે કે અંકગણિત પછી જે આકૃતિના લગતા પ્રશ્નો છે એ બધાનો સંપૂર્ણ કોર્સ છે, આખો કોર્સ છે એ ક્યાં આપેલો છે તમને નીચે લિંક આપેલી હશે, ત્યાં આગળ તમે જઈને આખો કોર્સ જોઈ શકો છો. અને આપણે કોઈ પણ ફીસ લેવાની નથી, માત્ર શીખવાનું છે કે આપણું આ શિક્ષણ કેટલું મજબૂત બની શકે છે. ચલો, જય હિન્દ, જય ભારત.